મિત્રો અહીંયા બહુ જ વાવાઝોડું ચાલી રહ્યું છે. અત્યારે આપણે જો કે પવન બહુ આવી રહ્યો છે. પવન આવે છે અને ઊભો રહે છે, આવે છે ને ઊભો રહે છે, એવું છે. બંધ થાય ને જો તમે. અને હમણાં એક ભાઈને પૂછ્યું તો કહે કે બદ્રીનાથમાં અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે અહીંયાથી બદ્રીનાથ હવે 130 કિલોમીટરના અંતરે છે. તો હવે કેટલો ટાઈમ થાય છે આપણને ખબર નથી. આવો ને આવો જ રસ્તો હશે તો વાર નહીં થાય, વધારે સમય નહીં લાગે, પરંતુ આપણને ખબર નથી. અને ત્યાંનો મોસમ વરસાદી છે તો ખબર નથી ક્યાં સુધી આપણે કમ્પ્લીટલી પહોંચીએ છીએ અને કેટલા વાગે પહોંચીએ છીએ મંદિરે. તો કમ્પ્લીટલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, તમને અપડેટ આપતા રહીશું. આજે તારીખ છે 28/5/2026. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. રસ્તાઓ તમને ખબર જ છે ઓલરેડી, કારણ કે આપણે પહેલેથી જ રસ્તાઓ તમને બતાવતા આવ્યા છીએ. જુઓ તમે, નદી છે સામે. અહીંયા સામે અચાનક જ સામે કોઈ વાહન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. તો ડ્રાઈવ ઇઝ સેફલી, નો ડ્રિંકિંગ. ખાલી થોડો એક નોમનો. नीचे 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 बहुत मेरे आगे आगे जवा दे. जो મિત્રો રસ્તા તમે જોઈ શકો છો કે અચાનક ભૂલા પડી જેવું થાય છે. બદ્રીનાથ 126 ઘાટી. બદ્રીનાથ 126 કિલોમીટર. બદ્રીનાથ અહીંયા કર્ણપ્રયાગ. તમે બાઇક લઈને પણ બહુ બધા મિત્રો આવેલા છે અહીંયા. અને ટ્રાવેલ્સ કાર પણ, ટુરિસ્ટ કાર, પ્રાઇવેટ કારો પણ વધારે જોવા મળે છે અહીંયા. જો મિત્રો, નદી, અહીંયા બે નદીઓનો સંગમ થાય છે. ફાઇનલી આપણને ખબર નથી કઈ નદી. એક તો બધા ચાલક નંદા છે અને બીજી અહીંયાથી બદ્રીનાથ ઓનલી ફોર 125. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. મિત્રો જુઓ કે બહારનું લોકેશન તમને ખબર જ છે ઓલરેડી, દેવભૂમિ ઉત્તરાખંડનું. પરંતુ હવે અમે બદ્રીનાથમાં એન્ટર થઈ રહ્યા છીએ. અહીંયાથી 125 કિમી બાકી છે અને મોસમ કંઈક અલગ જ બદલાવ બદલી રહ્યો છે. જો તમે ધુમ્મસ જેવું વાતાવરણ લાગી રહ્યું છે અને સાચે ત્યાં વરસાદ પડી રહ્યો છે એવું લાગી રહ્યું છે. અને તમે જો રસ્તો એકદમ શાંત થઈ ગયો છે, વાહન પણ ઓછા આવે છે અને અવર જવર પણ ઓછી થઈ ગઈ છે. જો કારણ કે અમુક યાત્રાળુઓ અમુક સ્થળે જ્યાં હોટલ મળી ત્યાં રોકાઈ ગયા છે મારા ખ્યાલથી. તો તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ. કન્ટિન્યુ બન્યા રહો, અપડેટ આપતા રહીશું. જો મિત્રો 120 કિલોમીટર બાકી છે બદ્રીનાથ ધામ અને અહીંયા વરસાદ પડે છે. હવે આગળની તરફ પણ વધારે વરસાદ છે એવું જાણવામાં આવ્યું છે. કારણ કે આપણે ત્યાં જઈને આવે અમુક વ્યક્તિઓને, અમુક લોકોને આપણે પૂછ્યું ને
તો તે કંઈ બદ્રીનાથમાં ઓલરેડી વરસાદ ચાલુ છે અને જો આપણે અહીંયાથી હજી 120 કિલોમીટર બાકી છે અને વાતાવરણ માહોલ આ રીતનો સર્જાઈ ગયો છે અને વીજળી પણ પડી રહી છે જો તમે, અને કરા ગુજરાતી ભાષામાં કહીએ તો કરા જે આવે ને એ પણ પડી રહ્યા છે ગાડીના કાચ ઉપર. તો જોઈએ આપણે બદ્રીનાથ ધામ કેટલા વાગે પહોંચીએ છીએ કમ્પ્લીટલી. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને અપડેટ આપતા રહીશું. મિત્રો જે બાઇક લઈને યાત્રા કરી રહ્યા છે એમને તકલીફ બહુ પડે છે, કારણ કે વરસાદના કારણે ઠંડી પણ બહુ લાગે અને ઘણા પડે તો લાગે પણ. મિત્રો ખરેખર એક અદ્ભુત લોકેશન છે. જુઓ તમે, એક અલગ જ નજારો, અલગ જ વ્યૂ જોવા મળી રહ્યું છે. વરસાદનું વાતાવરણ છે. બસ એવું થાય છે કે આ લોકેશન આવું જ રહે. ખરેખર બેસ્ટ, અદ્ભુત નેચરલ લોકેશન. બદ્રીનાથ ઓનલી ફોર 105 કિલોમીટર. જો વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણ એકદમ ઠંડુ તો હતું જ દેવભૂમિ ઉત્તરાખંડમાં પહેલેથી જ, અને અત્યારે વધારે ઠંડુ કર્યું છે. હવે ઠંડીનું વાતાવરણમાં હવે સ્વેટર બધાને પહેરવા જ પડશે. જો મિત્રો, ચાંદ ખરેખર કંઈક અલગ જ વાતાવરણ. હવે રાત પડી છે જુઓ તમે, અને નદી. મિત્રો હજુ બાકી છે થોડું બદ્રીનાથ ધામ. જુઓ મિત્રો, રાત્રે નજારો. હવે અહીંયાથી 60-70 કિલોમીટરના અંતરે બદ્રીનાથ ધામ આવેલું છે અને જો સામે ગાડીઓ આવી રહી છે વધારે, કારણ કે સાંજના સમયે બધી પબ્લિક, બધી યાત્રાળુઓ રિટર્ન થઈ જાય છે માટે, અને આપણે બહુ લેટ પડી ગયા છીએ. તો જુઓ અહીંયા રાત્રે નજારો તો આ રીતના જ હોય છે, અને અમુક જો પર્વતોમાં પણ મકાન બનાવેલા હોય છે અને લોકો રહે છે. જુઓ તમે, બહુ જ રસ્તો સારો છે, બેસ્ટમાંથી બેસ્ટ રસ્તો છે મિત્રો. અહીંયા સુધી હવે આગળ જઈને ખબર પડે બીજો આગળનો રસ્તો કેવો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. યમનોત્રી ધામ આપણે હવે 8 વાગી ગયા છે, 8:18 થાય છે હવે. તો મિત્રો માયાપુર જુઓ તમે, અહીંયા હવે આપણો સમય થઈ ગયો છે, રાત પડી ગઈ છે, અંધારામાં આપણે ડ્રાઈવ કરવાનું છે. હવે બદ્રીનાથ ધામ પહોંચતા કેટલો ટાઈમ લાગે છે, કેટલો સમય લાગે છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આપણે અપડેટ આપતા રહીશું અને તમને કહીશું કે આટલા વાગે બદ્રીનાથ પહોંચ્યા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો, બદ્રીનાથ ધામ હવે અહીંયાથી 50 કિલોમીટર લગભગ છે, 50 થી 60 કિલોમીટર. અને અહીંયા બજાર, માર્કેટ જો તમે, આવું પણ ઉપર હોઈ શકે. જો તમે વિચારો, આપણે વિચાર્યું કોઈ દિવસ કે છે ઉપરની બાજુ પણ આ રીતના બજાર ને આ રીતના ધામ હોય, ગામ હોય, પરંતુ છે મિત્રો. હોટલો પણ મોટી મોટી છે, મકાનો પણ મોટા મોટા છે, શોપો પણ બહુ સરસ છે. બધી રીતે બધું જ અહીંયા મળી રહે છે. પબ્લિક દર્શન કરી રિટર્ન આવીને અહીંયા આગળ રોકાઈ જાય છે. જો ટ્રાફિક છે એનું છે કે અમુક જે પબ્લિક યાત્રાળુ શ્રદ્ધાળુઓ દર્શન કરીને રિટર્ન થયા હોય, સવારના નીકળેલા, અને રાત્રે મોડું ડ્રાઇવિંગ ના કરવું પડે માટે સવારે ડ્રાઇવિંગ કરશે બધા. અને હવે આપણે જઈ રહ્યા છીએ